चलो सब आ गया। વેપારીઓ જેમને કંઈ લાગે નહીં પડતી એના લોકો સાથે સભ્ય બનાવી દીધા. આપણે જો એક્ટિવિટી હોય ગુજરાત પેટર્નમાં એના લોકોને વિકાસ યોજના તેમાં કોન્ટ્રાક્ટમાં આ જેવી બાબતમાં બોલાચાલી થઈ અને એકબીજાને અમે બગડ્યા એવી બાબતમાં અમે ફરિયાદ પણ આપવાની. મારી અરજી ગ્રાહ્ય ન રાખી ખોટી 307 જેવી કલમો ઉમેરીને મારા પર ખોટી ફરિયાદ કરી. એ અનુસંધાને આજે 80 દિવસ બાદ મને જામીન મળ્યા છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે દેશની ન્યાય પ્રણાલિકા ઉપર મને ભરોસો છે અને આવનારા દિવસોમાં પણ જે સત્ય છે એ સત્યની જ જીત થવાની છે મને પૂરો ભરોસો છે. જે રીતે પોલીસે મને માથાભારે સાબિત કરવા માટે જે મારા જાહેરનામા ભંગના સહિતના જે ગુનાઓ એફિડેવિટે મને મૂક્યું જેના આધારે કોર્ટે મને હાલ 1 વર્ષ માટે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં જવા માટેનો પ્રતિબંધ મૂક્યો છે. પણ હું મારું ઘર ક્યાં છે, મારો પરિવાર છે, મારું ગામ, મારો વિધાનસભાનો મત વિસ્તાર એટલે મારો પરિવાર છે. ત્યાંના લોકોના સુખે દુઃખે હાજર રહેવાની મારી જવાબદારી. તો આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને મને પૂરો ભરોસો છે કે આ શરતોમાં પણ આવનારા દિવસોમાં મને તમે જોયું હશે ભાજપના ઘણા ધારાસભ્યો પર ગંભીર ગુનાઓ છે એમને કોઈ પોલીસ પકડતું નથી અને અમારે સરકારી મિટિંગોમાં સામાન્ય બોલાચાલી થાય એટલે દબાવી દેવા. ચૈતર વસાવાનો અવાજ એટલા માટે દબાવવામાં આવે છે કે ચૈતર વસાવે ભૂતકાળમાં રિસીપ કાર્ડ માટે લડ્યા છે, પોસ્ટ મેટ્રિક સિક્યુરિટી માટે લડ્યા છે, ટેટ કાર્ડ પર ઉમેદવારો માટે લડ્યા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે, ફિક્સ પગાર કર્મચારીઓ માટે લડ્યા છે. જ્યાં પણ અન્યાય થાય ચૈતર વસાવા લડે છે એ ચાહે જીબી હોય કે કંઈ પણ હોય. તો આને કઈ રીતના દબાવવાનો, મનરેગાના કૌભાંડ તમે જોયા હશે ઉજાગર કરનારો આને કઈ રીતના દબાવવાનો, એના માટે કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ મળીને ષડયંત્ર રચ્યું. ત્યારે હું આજે આ પરિસ્થિતિમાં છું. પણ આ મને જનતાએ મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારે મારો આ એકલાનો અવાજ નથી, અમારી જનતાનો અવાજ છે. આ ક્યારે દબાશે નથી. આવનારા દિવસોમાં જો અમારી જનતા સાથે ફરી અન્યાય થશે અમે એનાથી વધારે તાકાતથી લડીશું. હા, 80 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો, જેલના નીતિ નિયમો પ્રમાણે એકલો રાખવામાં આવ્યો, બધું થયું. પણ ત્યારે પણ હું એ જ ચિંતા કરતો કે મારી જનતાના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો. એ બદલ મને દુઃખ છે. પણ આજે જે પ્રકારે જનતા મારી સાથે છે તો એટલું ચોક્કસ કહે કે આ જનતા જે મારા પર ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે, એને ક્યારે હું તૂટવા નહીં દઉં. આ લોકોનું પ્રેશર હોય કે અમારી સાથે આવી જાય પણ એવું ક્યારે થશે નહીં. હું તો માતાજીને આજે પ્રાર્થના કરવા આવ્યો છું, ભગવાન પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપે કે અમારી જનતાને જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને હું ઊભો રહે એના માટે લડું. એ જ મારી આજે પ્રાર્થના છે. મનસુખ દાદા અમારા સમાજના વડીલ છે. હું તો 80 દિવસથી જેલમાં હતો, બહાર હું થયું હું નથી, હું જાણતો નથી. પણ મનસુખભાઈ પણ તે દિવસે 5 મિનિટની અંદર તે ઓફિસમાં આવી ગયા હતા. એમને પણ ખબર હતી કે અહીંયા કોઈ ઘટના ઘટી નથી. સીસીટીવી ફૂટેજ બધા હતા. સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા? મનસુખભાઈ પણ ત્યાં હાજર હતા. આ જ વસ્તુ નહોતું થયું. મિટિંગ પછી 5 મિનિટ તરત આવ્યા હતા. એટલે મને લાગે છે આ સાજિશ બનાવીને મારી સાથે મને ફસાવાનું કાવતરું કર્યું છે. પણ કંઈ વાંધો નથી, અમારી જનતા બધું જાણે છે. આવનારા દિવસોમાં એનો ન્યાય થશે.